गुजरात बजेट 2026 पर आज आ चर्चा विधानसभा पहुंची गया है। नाણામંત્રી કનુભાઈ દેસાઈ થોડી જ વારમાં ગુજરાતનું બજેટ રજૂ કરશે। 2026-27નું સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે કનુ દેસાઈ। સૌ કોઈની નજર આજે આ બજેટ કેવું હશે, આશા અપેક્ષાઓ વાળું હશે કે પછી લોકોને નિરાશ કરતું આ બજેટ હશે, તેના પર લોકોની નજર મંડાઈ રહી છે। થોડી વારમાં જ્યારે સત્ર શરૂ થશે, પ્રશ્નોત્તરી કાળ શરૂ થશે ને ત્યારબાદ જ્યારે આ બજેટ બહાર આવે છે, બજેટ રજૂ થાય છે, તેની જાહેરાત કેવા પ્રકારની, કયા ક્ષેત્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે વગેરે મુદ્દાઓ ચર્ચામાં રહેશે। વિધાનસભા પહોંચી ગયા છે નાણામંત્રી કનુ દેસાઈ। સૌ કોઈના મનમાં એક જ વાત છે કે આવનાર ગુજરાત બજેટ 2026-27 કેવું રહેવાનું છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, વિધાનસભા પહોંચી ગયા છે નાણામંત્રી અને થોડી વારમાં જ્યારે બજેટ પણ રજૂ થવાનું છે, શું માહોલ છે, લોકોમાં કેટલી આશા અપેક્ષાઓ આ બજેટને લઈને, જાણીએ ત્યાંનો માહોલ। जी संजीवनी, અમે અત્યારે વિધાનસભા પરિસર ખાતે છીએ અને જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે બાળકો છે આજે બહોળી સંખ્યામાં બહારથી જે મુલાકાતીઓ આવી રહ્યા છે આજની વિધાનસભા જોવા માટે થઈને, કેમ કે આજે બજેટ સત્ર, આજે ખાસ તો બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ને આ બજેટ સત્રનું એક અલગ જ મહત્વ હોય છે। ખાસ કરીને નાણામંત્રી કનુ દેસાઈ જે અહીં પહોંચી ચૂક્યા છે, તેઓ વર્ષ 2026-27નું અંદાજપત્ર આજે રજૂ કરવા જઈ રહ્યા છે। પહેલાં વાત કરીએ તો ગત વર્ષનું જે બજેટ હતું તે 3,70,000 કરોડનું કદ ધરાવતું હતું અને આ વર્ષે 4 લાખ કરોડથી વધુનું જે બજેટ છે તે રજૂ થશે તેવો એક અંદાજ સેવાઈ રહ્યો છે। સૂર્યગ્રહણના કારણે આજે ત્રીજા દિવસે, ગૃહના ત્રીજા દિવસે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। સામાન્ય રીતે નિયમ એવો છે કે ગૃહ ચાલુ થાય તેના બીજા દિવસે આ બજેટ રજૂ થતું હોય છે, પરંતુ આજે આ ત્રીજા દિવસે જ્યારે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે હમણાં થોડી મિનિટો પહેલાં જ જે નાણામંત્રી છે તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને તેમણે જે મુદ્દાઓ કહ્યા તેની પર જો વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, પ્રવાસન, મહિલાઓ, ઉત્પાદન ક્ષેત્ર અને સાથે સાથે સેમી કન્ડક્ટર સહિતના જે વિષયો છે તેને આ વખતે બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ વાત સ્પષ્ટપણે ખુદ નાણામંત્રીએ કરી છે અને ખાસ કરીને એ વાત પર તેમણે ભાર મૂક્યો હતો કે હવે જ્યારે કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળી છે તો આગામી દિવસોમાં ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો જે નિર્ધાર છે તે કરવામાં આવ્યો છે અને તેના સંદર્ભમાં એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે નાણામંત્રીએ વાત કરી કે પ્રવાસન ક્ષેત્ર માટે કદાચ સૌથી વધુ ફાળવણી હોઈ શકે છે। આ ઉપરાંત સાથે સાથે જે મહિલાઓ છે, યુવાનો છે અને ખાસ કરીને બેરોજગારો છે તેમના સંદર્ભમાં પણ આ વખતે બજેટમાં આશાસ્પદ જાહેરાતો હોઈ શકે છે, કેમ કે હવે જ્યારે કોમનવેલ્થનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે બટ ઓબ્વિયસ છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને તો મજબૂત કરવાનું છે, પણ સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થઈ રહ્યું છે, બહારથી વિદેશથી જે લોકો અહીં આવશે અને જે પ્રકારે એક રોજગારીનું સર્જન થવાનું છે તે જોતાં એ સંદર્ભમાં, એ દિશામાં જે આ જાહેરાતો છે તે મહત્વપૂર્ણ હોઈ શકે છે। 4 લાખ કરોડથી વધુનું જે આ બજેટનું કદ છે તે આ વખતે હોઈ શકે છે। જે મુલાકાતીઓ છે તેઓ પણ જોઈ શકાય છે, એક પછી એક તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને સૌ વિધાનસભા ગૃહમાં પહોંચવાની કતારમાં લાગેલા છે। મહત્વનું છે કે જે પ્રકારે આજે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, હમણાં ગૃહની કાર્યવાહી જે છે તે શરૂ થઈ ચૂકી છે, પણ ગૃહના પ્રારંભે જે પ્રશ્નોત્તરી કાળ છે તે શરૂ થશે। 1 કલાકનો હોય છે આ પ્રશ્નોત્તરી કાળ, જેમાં ગૃહ વિભાગ, રમતગમત ક્ષેત્ર, લઘુ ઉદ્યોગો સહિતના જે વિભાગો છે તેના પ્રશ્નો રજૂ થશે। ત્યારબાદ જે ખર્ચના પત્રકો છે તે રજૂ થશે અને ત્યાર પછી જે આ વર્ષ 2026-27નું બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે। આ બજેટ લાઈવ થશે તમામ જે મીડિયા છે તેના પર અને સાથે સાથે મહત્વનું છે કે બજેટ બાદ નાણામંત્રી એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે, જેમાં તેઓ બજેટ સંદર્ભમાં તેમનું વક્તવ્ય પણ આપશે। આ પ્રકારે જોવા જઈએ તો જે રીતે ખુદ નાણામંત્રીએ કહ્યું છે કે અલગ અલગ સેક્ટર્સ અને ખાસ કરીને સેમી કન્ડક્ટર એટલે કે જે પ્રકારે સ્ટાર્ટઅપ ઉપર શરૂ કરવા પર અને ટેકનોલોજી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાર મૂકી રહ્યા છે તે દિશામાં, અને એ વાત પણ તેમણે કરી કે વર્ષ 2047ના વિકસિત ભારતનું નરેન્દ્ર મોદીનું જે લક્ષ્ય છે તેને આગળ વધારવાની દિશામાં આ બજેટ જે છે તે હોઈ શકે છે અને તે માટે થઈને જ જે સેમી કન્ડક્ટર સહિતના જે ટેકનોલોજીકલ વિષયો છે તેના માટે પણ આ બજેટમાં ફાળવણી હોવાની છે અને સાથે સાથે જ મહિલાઓ અને યુવાનો માટે પણ ખાસ જે પ્રેરક જાહેરાતો છે તે આ બજેટમાં હોઈ શકે છે। અને સૌથી વધારે મહત્વ જે છે તે રમતગમત ક્ષેત્રનું અને ખાસ કરીને કોમનવેલ્થની યજમાનીના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે ભાર છે તે મૂકવામાં આવી શકે છે અને તે વિભાગો માટે સૌથી વધુ આશાસ્પદ જાહેરાતો જે છે તે બજેટ
બજેટમાં કરવામાં આવી શકે છે. સૌની નજર બજેટ પર મંડાયેલી છે, પણ એ પહેલાં જો વિપક્ષની વાત કરીએ તો વિપક્ષે આજે વધુ એક વખત સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે અંતર્ગત નાણામંત્રી વિધાનસભા પરિસર ખાતે પહોંચે તે પહેલાં વિપક્ષ તરફથી જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા હતા. ખેડૂતોના દેવા માફીની વાત, લાડલી બહેના જે યોજના છે તે ગુજરાતમાં લાગુ કરવાની વાત, આ તમામ મુદ્દાઓ સાથે વિપક્ષના જે ધારાસભ્યો છે, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં અને સાથે સાથે જ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં આ જે ધારાસભ્યો છે તેમણે અહીં વિધાનસભા પરિસર ખાતે તેમનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેનર્સની સાથે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને સાથે સાથે આપના જે ધારાસભ્યો છે તેમના તરફથી પણ તેમની જે અપેક્ષાઓ છે તે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પણ મહત્વનું છે કે જે રીતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, હાલ જો વાત કરીએ તો ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લગભગ 1 કલાક સુધી જે આખા પ્રશ્નોત્તરી કાળ છે તે ચાલશે અને ત્યાર પછી જે બજેટ છે તે રજૂ થશે. જી ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી માટે. તો ગુજરાત વિધાનસભા ના ત્રીજા દિવસે આ બજેટ આજે રજૂ થશે. થોડી વારમાં બજેટ રજૂ કરશે. નાણામંત્રી પહોંચી ગયા છે અને આપને જણાવી દઈએ કે આ 5મી વખત નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે. ઘણા બધા ક્ષેત્રો પર આજે ધ્યાન રહેશે કે કયા ક્ષેત્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ. ત્રીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે બજેટનું કદ ખૂબ મોટું હોવાની સંભાવના છે. જોઈએ હવે કેટલું, કારણ કે 4 લાખ કરોડનું હોવાની શક્યતા અત્યારે તો સેવામાં આવી રહી છે, જેના કારણે વિવિધ વિકાસ કાર્યો માટે વધારાની જોગવાઈ થવાની પણ આશા અપેક્ષા છે. એના લક્ષ્યને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે. સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનો આયોજન કરવામાં આવ્યું. સાહેબ એક જ સવાલ, આજે આ કાળા કલરની બેગ કોઈ ખાસ કારણ એનું? ના, કંઈ નહીં. विकसित भारत 2047 का जो टारगेट दिया गया है, माननीय मोदी जी ने आत्मनिर्भर भारत का जो लक्ष्य किया है, वो लक्ष्य पे आधारित गुजरात का बजट टेक्नोलॉजी, सेमीकंडक्टर, मैन्युफैक्चरिंग और प्रवासन के ऊपर आधारित है. દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે. જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જનજનની સુખાકારી, જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ, હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારીનું ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને પણ પ્રોત્સાહિત કરતું, એને આગળ લઈ જતું બજેટ, એનો વધુ ને વધુ મજબૂત પાયો કરતું બજેટ હશે. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકારનું 2026-27નું બજેટ રાજ્યના કુશળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રજૂ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને એના માટેના અનેક આયામો અને અનેક ગોલ આપણે સર કરવાના છે. અને વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત પહેલાં બનવું જોઈશે અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો આપણે ગુજરાતનો દરેક પરિવાર વિકસિત હોય એ માટે
ના ગોલ આપણે નક્કી કરવાના રહેશે. આ બધા જ ગોલ પ્રાપ્ત થાય અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે, કૃષિની રીતે, ઉત્પાદન ક્ષમતાની રીતે, હેલ્થ, આરોગ્ય, પર્યાવરણ, આ તમામ ક્ષેત્રની અંદર જે ગોલ અપાયેલા છે એ સિદ્ધ કરવા માટેનું આ જરૂરથી બજેટ હશે. અને એ માત્ર ગુજરાતના વહીવટીતંત્ર માટે જ નહીં, પરંતુ દેશ માટે પણ માર્ગદર્શક બની રહે એવા બજેટની આપણને સૌને અપેક્ષા છે. અને અપેક્ષા આપણું બજેટ પરિપૂર્ણ કરશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે.